અંકલેશ્વર નગરપાલિકામાં આગામી 17મી તારીખે વિવિધ સમિતિઓના ચેરમેન તેમજ સભ્યોની સત્તાવાર જાહેરાત કરવા માટે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. જો કે સમિતિઓની આ રચના પહેલા જ પાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને નગરપાલિકાના સૌથી મલાઈદાર ગણાતા સેનિટેશન ખાતાના ચેરમેન બનવા માટે નગરસેવકોમાં જોરદાર લોબિંગ શરૂ થયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ સમિતિઓમાં મનગમતા અને પ્રભાવશાળી પદો મેળવવા માટે નગરસેવકોએ પોતાના આકાઓ અને મોટા નેતાઓ આસપાસ આંટાફેરા મારવાનું શરૂ કરી દીધું છે. સત્તા મેળવવાની આ હોડમાં નગરસેવકો એકબીજાના પત્તા કાપવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા નેતાઓની આસપાસ ફરતા અનેક નગરસેવકોના પત્તા મોવડી મંડળ દ્વારા કાપી નાખવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. સમિતિઓની રચના પહેલા જ ભાજપના આંતરિક રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળ્યો છે. ધારાસભ્યોએ આપેલા ચેરમેન પદના નામો સામે જિલ્લા ભાજપ સંગઠને વાંધો ઉઠાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ધારાસભ્યોના લિસ્ટમાં કેટલાક વિવાદિત ચહેરાઓ હોવાથી પક્ષની છબી ખરડાય નહીં તે માટે મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યું છે. આ ખેંચતાણ એટલી હદે વધી ગઈ છે કે ભૂતકાળમાં 1 જૂને મળનારી સામાન્ય સભાઓ પણ રદ કરવાની ફરજ પડી હતી. ગત સપ્તાહે નર્મદા નદીના કિનારે આવેલા એક ફાર્મ હાઉસ પર ભાજપના 2 દિગ્ગજ નેતાઓ અને કેટલાક નગરસેવકો વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કઈ સમિતિમાં કોને ચેરમેન બનાવવા અને કોને પડતા મૂકવા તેનો આખો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો હોવાનું ચર્ચાય છે. પાલિકામાં સેનિટેશન, આરોગ્ય અને સફાઈ ખાતું ખૂબ જ મહત્વનું અને મોટું બજેટ ધરાવતું હોવાથી તેને મલાઈદાર ખાતું ગણવામાં આવે છે. તેની સાથે જ આ વખતે સમગ્ર શહેરમાં સ્ટ્રીટ લાઇટ અને વીજળીના કામોનું સંચાલન કરતી લાઇટ કમિટી પર પણ નગરસેવકોની નજર બગડી છે. આ બંને મહત્વના ખાતાઓના ચેરમેન પદ મેળવવા માટે ભારે લોબિંગ ચાલી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે 17મીએ યોજાનારી સામાન્ય સભામાં મોવડી મંડળ કોના નામ પર મોહર મારે છે અને કોના પત્તા કપાય છે. લાંબા સમયથી સમિતિઓની રચના ન થતા નગરસેવકોમાં જે કચવાટ હતો તેનો આખરે 17મીએ અંત આવશે.